માતાને ખબર ના આવી પણ કાયદાની રીતે છૂટાછેડા તે લીધા, એણીએ નથી લીધા. હા, શું ખોટું હાલે તો તે સભા વાળું મારો ઈશ્વર કે છે પણ પાછી જ લાવી આલું ટોલું છૂટું તો શું છે પણ બીજા ટ્રેક્ટર ના ચેડા લઈ રહ્યા છે. કરું મારવાડી શું આ એને ખબર નહીં પડે, મારવાડ વાળા બે વાળાને ખબર પડે. સભા વાળું મારો ઈશ્વર કે છે છૂટાછેડા હાલવાનું કારણ શું? બોલો ભાઈ. તો આ ચોથી આવી બરાબર. મારો ભગવાન કે છે સંબંધ ના રહેવાનું કારણ શું? ફોલ્ટ ચેનામાં તારામાં પાઈ દે અર્થિંગ ના શેરા ચોદાતા પણ આખો છો. સભા વાળું મારો ઈશ્વર કે છે વેળાએ હું શેન ભવાની બત્રીસી માં તકો છું. વેળાએ હું ભરાની માતા બોલતી છું. તો પહેલો ફોલ્ટ ભાઈ થાય છે. પહેલો ફોલ્ટ તમારા મોનામાં સાચું ને ભાઈ? સૈયદ બોલે એને કરી પણ પહેલી તકલીફ તારા. મારો ઈશ્વર એવું કે છે વેળાએ હું મોરલની માતા એવું કહું છું. હા જાજુ હું બોલતી નહીં પણ આબરૂ રાખવા આવ્યા છો, તમારી આબરૂ રહી જા ભાઈ. અમે પીજે ચો ઘર નહીં કે જા 2 વર્ષ થયા છે ને 22 દાડા બોલું છું, 23મો દાડો બોલતી નહીં. 2 વર્ષથી છૂટાછેડા કરીને કોર્ટના કાગળિયા કરીને ઘરે બેઠી છે, 22 દાડા બને લાઈન પાછી તારા ઘરે ના આલો મારું નામ માતા. સ્વભાવ મારો ઈશ્વર કે છે વેળાએ હું શિવ ભવાની માતા બોલતી છું. હું જાદુ કહેતી નહીં પણ જો તમારી આબરૂ રહી જાય હું માતા કહું છું ભાઈ. મારો ભગવાન કે છે હું માતા કહું છું. રેડી? માતા પર ટેક રાખશે, 2 અગરબત્તી કરજે. તારા દીકરાને હું ઉભાડીને ભેળું કરું છું પાછું. સભા વાળું વેળાએ હું જેવું બોલતું છું 13 વર્ષની ઇંગ્લિશ મોઢે બોલતી નહીં. આવું આ ટોળાની અંદર એક ના ખોળું મારું નામ માતા લે. 13 વર્ષની દીકરી છે, મોઢે બોલતી નહીં. આવું હું મોરલની માતા કહું છું. દીકરી છે, દીકરો નહીં, દીકરી છે. બોલતી નહીં એવી વાત છે. સભા વાળું મારો ઈશ્વર કે છે અને બરોબર હું મોરલની માતા બોલતી છું. બોલું ન બનાવું મારું નામ જરૂરી છે ભાઈ. કે જેને જેને જેવો જેવો ભાવ છે એવું પૂરું થાય. અને બરોબર હું મારાની માતા બોલતી છું. વેળાએ હું જેવું બોલતું છું સગા સરકારી નોકરી વાળા ભાઈ એક આ ટોળામાં બેઠા છે, ગવર્મેન્ટ જોબ વાળા. મારો ભગવાન એવું કે છે શિક્ષકની નોકરી વાળું કોણ? ટીચર. ટીચર કમિંગ. મારો ભગવાન કે છે વેળાએ હું શિવ ભવાની બત્રીસી માતા કહું છું. કયો વિષય લેવો છો? સ્પેશિયલ ની ઇંગ્લિશ ક્લાસ ભણાવો છો? ચિઠ્ઠી ચો મેલી છે ભાઈ? કહો તને બોલો માસ્તર.
તમે બધાને ભણાવો, હું જગત ભણાવું છું. વખોણ ડખામાં શું આયા કે દુઃખ નહીં પણ ડખામાં આયા છો. હું શિવ ભવાની માતા કહું છું. શેના પાસે છે મકાન તમારું? હા, दस्तावेज होने वाली पार्टी करते नहीं. 5 वर्ष की कौन से पार्टी है? ब्राह्मण से चिया को આખરીનો બ્રાહ્મણ છે. એટલે આવ્યો છે ને કદાચ મને માતાને ભણાવ્યો છે ને ટોળામાંથી ખોળીને બોલીશું કે શિક્ષક બેઠા છે. વખાનો નહીં પણ ડખાનો પ્રશ્ન લઈને આવ્યા હોય તો મંજૂર દુનિયામાં બતા બોલું. કોઈને કીધું તો નતું. કારણ કે તમે હેડ્યા એટલે એવો વિચાર કર્યો કે મારી જોગમાં તો હાચી હશે ને શિયન ભુવન માતા ખરી હોય ને હાચી માતા ધૂણતી હશે મને ટોળામાં ઉભો કરશે. હું બોલ્યો, હું માતા બોલી અને 2 મિનિટ પહેલા તમે આવો વિચાર કર્યો. શું વિચાર કર્યો? શું બોલ્યો? ઘરે જવાનું મોડું થશે કે તોડાવવાની નંબર આવે તો મારો. શું બોલી કે મનમાં જો વિચાર કરો ને તમારા વાતડા સુધી ન પહોંચું મારું નામ માતા નહીં ભાઈ. તો 5 વર્ષ કઈ દસ્તાવેજ થતો નહીં પણ હોમે આવીને દસ્તાવેજ કરી જાય કે મોંજે હું માતા બોલી અને આગા પાછું કરે મારે માતા લેવા જેવા. પૈસા પાછા લેવા પૈસા યાદ છે, મૂડી છે, મકાન તારા કના છે, લેવા પૈસા મળશે. પણ વેળા હું જેવું કહું છું કે તું જેવો ભાવ લઈને આવ્યો છે ને એવું પૂરું થાય. તાર પૈસા તો તાર પૈસા આવશે, તાર દસ્તાવેજ નો સાઈન જોતી છે, સાઈન આવશે. ભાઈ મારો ભગવાન એવું કહે છે ને વેળા હું મોરાલની માતા એવું કહું છું. LLB વકીલ છો ગયા અમારા એડમિશન લેવાથી હજી વકીલ નો બનાય પણ ભણી ગણી કમ્પ્લીટ થયો એટલે વકીલ થવાય. એવા LLB સ્ટાર્ટ કરેલા એક ભાઈ ઉભા છે. સભા બોલો બોલો. મારું ભગવાન એવું કે છે ન મટાડો ડોશી મારું નામ માતારે બના કોઠામ કહીએ ડોશી નો સભા વાળો. બિહારમાં કે બુડાઉન બુડિયા, રાજસ્થાન વાળા કે ડોકરો ડોકરી. તમે સૌરાષ્ટ્ર શું કે સૌરાષ્ટ્ર? હા અમારે કે ડોહન ડોશી. બધા વખોના મટાડું મારું નામ જેરું નહીં અને ભાઈ તારો વખો મટી જાય પણ એક ખોળમી છે તે ખોળજો. તારી ફેમિલીમાં 2 વાર લગ્ન કોણે કર્યા? સ્વરલા છે. હું લાયસન્સ લર્નિંગ લાયસન્સ તો મળ્યું ભલે પાકું ન છું. સભા વાળું મારો ઈશ્વર કે છે ના એને પડી. વાયદો તો એને જ કર્યો હતો. હે કુમકુમ ભર્યું હતું યાદ છે ને બાબા? તારે તમારી ઉંમર 16 વર્ષની અને તમારી બાયડીની ઉંમર 13 વર્ષની. ઈ ટાઈમે તમારા સોડલા હતા, ઈ ટાઈમે તમારા હાથે લગ્ન કરવાનું નક્કી થયું હતું અને ગામના તળાવની અંદર એ સોડી ડૂબીને મરી ગઈ એવું હું મોરાલની માતા કહું છું. કેટલા વર્ષ છે? 50 વર્ષ છે. શેમાં ડૂબીને મરી ગઈ? તળાવમાં. ડેડ બોડી તમને કીધું તું જો વખો મટી જાય ભેળું થઈ જાય બધું કમ્પ્લીટ કોકરા જેવું થઈ જાય. તે ભાઈના નામથી તર્પણ વિધિ કરાવી દેજો.
બધી મેટર પતે તો એટલે એમને ખાટલી નું ઉભી રહેશે ભાઈ ખાટલી નું ઉભા રહેશે કે તમે મારી જગ્યાએ આયા છો ભાઈ પણ મારો ઈશ્વર કહે છે જો મજા 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 ના કરી આલું મારું નામ જરૂરી ભાઈ ખેંચ આવે છે ખેંચ બંધ થઈ જાય અને ખેંચ બંધ થઈ જાય એટલે જૂના હાગાની વાતું ખોલજો બાપા ભાઈ મારો ભગવાન કે છે ને જો ના મજા મજા કરું તો મારું નામ જરૂરી મટી જશે એટલું માતા ખુશ ભરતભાઈ ધર્માભાઈ ભાવ 1100 રૂપિયા ભાણાભાઈ બરોડા 1000 રૂપિયા બોલો ભાઈ આગળ બસ આ રહ્યા છે ભાઈડીનું છે દેવનું નહીં ના સતીનો એક નો કરે હાલ મટી જાય માસ્તર એટલે માતા કે તમારે કરવું રેડી ચલો ભાઈ નેક્સ્ટ નંબર પેલા અવાજ નહીં ભવાની 32 માતા કોસુભાઈ મારો ઈશ્વર બોલતો હશે ભાઈ અવાજ ને 32 માતા બોલતી છું કે તમે હિન્દુ નહીં મુસલમાન છો ભલે દાઢી નહીં ટોપી નહીં પણ દેવ છું પણ જગતમાં બરોબર હું કુંભારની માતા બોલતી છું ભાઈ તો કે એક હિન્દુ ખોળો ને એક મુસલમાન ખોળો લે આગળની પેઢીમાં એક હિન્દુ ને એક મુસલમાન છો અને બે ની જોડી પાસે સભાવાળો મારો ભગવાન કે છે જગતમાં જેવ છું વખો લઈને આયા છો પણ જગતનો વખો ના મટાડો મારું નામ માતાની વાણવટી શિગોતર નો વખો છે જગતના કોણે પર શિગોતર તમારા ચેડે પડેલી છે હું ગુભારાની માતા કહું છું ભાઈ બોલ કોણ પાસે જેવ છે વાણવટી શિગોતર હું માતા બોલી હે સભાવાળો મારો ભગવાન કહે છે કે તમે રહો છો એ જગ્યા કોની હા મારો ભગવાન કે છે કુંભારાના લેખનું ડેરું ન ખોલું મારું નામ માતાની ભાઈ ભાઈ જેવું હોય જે મગજ ફેરવતું હોય એ ઝઘડા કરાવતો ને એ જ કે ઉભા કરતું હોય ઘડી બે ઘડી જતું જોગમાં હોય ને આ ભાઈ ના કોઠે આકોટો કરીને નતો આવે તારું નામ જેવું હાય મળી હાય મળી સભાવાળું મારો ભગવાન કે છે અને વેળાએ હું છીએ ભવાની 32 માતા કહું છું બાયડી એક કે બે બાપા ને ભાઈ આ વાણવટી શિકોતરના નામનો એક દીવો ભરીએ દીવો ભરે આ બાકો મટી જાય તો જેવ કે તાર કરવું બાજવાનું ઝઘડવાનું બંધ થાય
અને સમય રહેતા ખોટો કરીને કેક હું શીખોતર શું તારું હું ઠેકોણું પાણી કરવું. 2 અગરબત્તી સતીની કરજે ને 2 એક દીવો શીખોતરનો કરજે ના બટાડું તો મારું નામ જેરું નહીં દેવું હવા મહિનો હવારમાં કતવાનું બોલો ભાઈ આગળ આજથી બંધ હતું આજે એવું ભરતું તારું ઈશ્વર એવું કે છે સભાવાળું ચાલો આશીર્વાદ કેન્સર વાળું પછી સરસ સભાવાળું મારો ઈશ્વર કેસર વળાય હું શીન ભોણી બત્રીસી લાવ માં સિદ્ધેશ્વર ભાઈ એમાં હગું કરીને તોડ્યું છે એનું બારોબાર કટલો પણ તૂટે જો બોલ્યો તો મારું નામ જરૂર છે બારોબાર કટલો પણ તૂટે કતરા દિયા બોલો કે ડોહા વાતું કરતું રોપે આવી છે ને આબરૂ રાહે લે મારું નામ જરૂર છે તમે જોડો છો ચમ ના પાડો એક બાયડી બારો બાર આવે છે ચોથી આવે મારો ભગવાન જોડે તો બાયડી પણ વરઘોડું ભેળું આવે છે આખું બાપાને મેળાયો પણ બાપાને લેવરાઈ ના હે સભાવાળું મારો ઈશ્વર કે છે બાચી રહ્યા 2 ત્રણનું તો કીધું એકનું તો તોડ્યું લે હા 2 બાચી રહ્યા ભાઈ હવે ખુદ ડાન્સ કરવા નહીં આવતું બસ હું તે મારું બેડું ખાઈ પીને રાતના 2 વાગે ના છે કેટલા છે દુનિયામાં જોયા અહીંયા ખબર છે સભાવાળું મારો ઈશ્વર કે છે તો 2 દીકરાના હકા થઈ રહ્યા પણ ઘરનું જેમ પૂછતા નહીં તમે માતાનું કોઈ કરતા નહીં જેવની શેની બેઠક આલી નહીં જેવ તમારા રહેવાના ઠેકાણા થઈ ગયા માતાઓના ઠેકાણા બાકી છે હું મોરલની માતા કહું છું એના ઠેકાણા કરો તો તમારા છોકરાના ઠેકાણા પડશે ભાઈ પણ જો મજા ના કરેલું મારું નામ માતા બોલ ભાઈ 2 અગરબત્તી કરજો હમણાં ફૂલમાં ભાવ ઘટ્યા લાગે છે હે બાપો કોઈ હે છોકરો હેડતો નહીં બોલતો નહીં ડાયાબિટીસ બે ટાઈમ ઇન્જેક્શન આલો છે કોમના દારૂ કોણ પીવે બોલો તમારા ઘરમાં જ છે પીવા વાળો તારો નાનો ભાઈ પીવે છે દારૂ સભાવાળો મારો ભગવાન કે છે માતા કોસું આ દારૂ બંધ કરાય દુઃખ મટાડવાની જવાબદારી મારી ભાઈ કે અગરબત્તી તારી થાતી હોય પેલો એન્ટ્રી મારે મેલ ના ખાય મારે બરોબર છે પડદા મનોમન મોનતા મોજીને દુઃખ ના મટાડું મારું નામ સાથી નહીં લે 2 અગરબત્તી કરી જા હે ઝઘડા થાય છે ને તમારે 2 ને એક બાદ હાલું છું 8 કલાક બોલવું નહીં દાડા કોઈ દાડો ઝઘડો થાય મારું નામ માતા બોલ 2 માંથી મૌન વ્રત કોણ લેશે 8 કલાક રોજનું 8 કલાક બોલવું નહીં આ હું ઈ કરવાનું
હે? ઝઘડા થાય છે ને હવે કારણ તો હોવું જ હોય ને. પછી પેલા ડોબાની ગોળ ગમે પાયણે ન ગમે સભાવાળો મારો ઈશ્વર કે છે કે જો ઝઘડા બંધ થઈ જાય પણ ઝઘડાનું કારણ બીજું છે. હે? આજથી સમયની વાત કરું લે બરોબર 12 વર્ષ એના લગ્ન કર્યા 12 વર્ષની વાતે પહોંચો. આ ભાઈ એક નાનું નેકળી જતા થેલો લઈ યાદ આવ્યું એ કોણ ફળાની બે મારી લે મને હવે યાદ આવ્યું. હે ચાલીને આવ્યો છે ચોયથી. ઓહો હો કુંભાર છે અમારા વાળો છે પૂરો છે એમ. આજ ભાઈઓ મોઢું ચેટલાય દાડા હતા એક મળ્યો. હે આવો ને જયંતી લાઈ આવો વેવાઈ આવો. સભાવાળો મારો ઈશ્વર કે છે એ દાડે આ ભાઈને પિયર નું જીવ એનેલું તમારા બે ના ઝઘડામાં પણ જો 1 મહિનો શાંતિથી ઝઘડા ન થાય એટલે 5 કિલો ધર્માનું થાળી નારિયેળ જઈને કરી આવજો ને વળીને ઝઘડો થવા જેવું ક્રોધ મારું નામ છે તે નહીં. માતાના વેણમાં બેઠાયેલા છે બીજું કોઈ છે નહીં. રેડી આથી કજ્યો ઝઘડો બન અને આ છોકરાને અડધો કરીને ના ફેરવું મારું નામ જરૂરી છે. આપીઓ બોલો ભાઈ આગળ. અને બરોબર હું જેવું બોલતું છું જેટલું બોલું ન બનાવું મારું નામ માતા બોલ ભાઈ શું થાય છે વાયર છે કોમને પણ આ વાયરા વાળો શબ્દ તો અમારા વાળવાનો છે. વાયરા વાળા તમારા વાળા અમારા વાળા બન્યા કોઠા વાળા કે વાયરો આવે છે. હમણાં થોડાક વાવી સી બાજુ તો એટલે કે સાટીયું આવે છે. આપણે વિશાલભાઈ 2 કલાક તો વિચારમાં પડ્યા કે સાટીયું એટલે શું એટલે ડોહબાઈ કે ગાડીયું આવે તો વિશાલે બોલ ગાડીયું એટલે શું પેલું એ જોવાનું. સભાવાળો મારો ઈશ્વર કે સન વેળાએ હું શેર ભવાની 32 માં તકું છું. બોલો શું થાતું તું વર્ષની તકલીફ હતી શું થાતું મટીજી હા ડાયાબિટીસ હતી મટીજી 9 વર્ષથી ગોળીઓ લીધી હતી. આ ડાયાબિટીસ માં મટીજી મેં 5000 ની મનતા કરી હતી મને 4 રવિવાર ફર્યા મેં. સભાવાળું મારો ભગવાન કે છે આ ભાઈ નું હગુચો કરેલું હતું. હજી કર્યું જ નહીં બહુ તો ખરી પણ એમને પૂછું હગું પેલા ચો પૂછેલું કરેલું તો માતા આવી ચોથી યાર. હે સભાવાળું મારો ભગવાન કે છે એક જ પ્રશ્ન પૂછું છું બેન 2 વાર બહેનું થયું 2 વાર બહેનું છું તારું થયું એટલે લગ્ન કર્યા તો છૂટ છૂટું કર્યું તે કાઢી મળી
મરી ગયેલી ભાઈ બરાબર તમારી એ કે કોમે વાળા ઘરે તમારા ઘેરે જ મળી સારું મરી દો કોણે શું નામ હતું કૈલાશ તો એરી ભાઈ હોય ઘડી બે ઘડી આ ભાઈ શરીરમાં પ્રવેશ કરતો એ બાયડીને શું થયું હતું? સમ એમાં તારો રોલ શું? એ ગળે પોસો કાઢો ઘરમાં લટકી લ્યા આવું હું મેલડી કહું છું ગળે પોસો કઈ લટકી છે સભાવાળું પેલું વણે કરીને તું લઈને આવ્યો હતો પેલી વાર વણું જ કર્યું હતું ને લાઈન તારી અહીંયા કેટલા મહિના રહી હા તો આપઘાત કરવાનું કારણ શું કરવો તો 12 મહિના પેલું કરવું સાધુ ભાઈ આ કૈલાશ ને ચમ ભરી આ કૈલાશ બોલ કેવો બોલ કર્યો તો મારી તો હું તને એ તો તને પૂછતો હતો કે બીજી વાર કોણ પહેન્યું તારી ભાઈ રીત પેલી આગળ વાળી હતી ને એ બીજી વાર પહેરી હતી આ ધણી જીત દુવે છે હા ખોટો કરીને બોલજે મારી બોલ ટૂંપો ચેમ ગાતો તે ઈ કે ટૂંપો ચેમ ગાતો દુકાનમાં જ લઈને કાપણા છે એવું જોમફળ છે સરસ લ્યો રાતના 2 વાગે ખાવા થાય બોલ ભાઈ તાર ભેળું કીધું એક પેલી જાટીઓ લેવા વાળી છે લાવશે ગરીબ મારી 3.5 શબ્દની ઝાપડી હોય તું કાકોટો કરીને ઉપર તારું નામ જેરું નહીં વગાડ ઢોલી ખાલી એકલું ઢોલ જ વગાડે તું આના પેલી મારવા વાળી લપવાળી માતા ઉપર છે તે ગળે ટોપો ખવડાવે એની ઉપર હેડ બોલી જા બાપુ સભાવાળું મારું ભગવાન કે છે વેળાએ હું જેવું કોશું ભાઈ મજા આ મરીજી એનું આગળ હગું કરેલું હતું એ તોડીને તે કર્યું તો તારી આ 12 મહિના ઘરમાં જઈને ગળે ફોંસી ખાઈને આ બાયડી મરી ગઈ એની આત્મા ભટકે છે ને એના ભેળો જેવું છે આગળ વાત છૂટું કર્યું એનું પણ આજથી આ બહેન મજા થઈ જાય 3 મહિના શાંતિ રહીને લીલો નાખે ના પણ રૂંગતું ન ફરકે તો માતા કેતર કરવું મંજૂર છે તારે ભેળું કરાઈ આલું ચિંતા સોય ગોડા સિદ્ધેશ્વર બાપા જપે અગરબત્તી ચાલુ કર 3 મહિના થતા ધંધે પોણીએ બધી રીતે મજા થાય તો જેવું કે તાર કરવું રેડી 2 અગરબત્તી ભાઈ ચાલુ કરીને બકો મટી જાય કોણ જોવે છે મોબાઈલ આ શું નાકું મળી જાય જોતો તો બાબા પડતા નહીં હો વાયર છે ઓહો
કંટાળ્યા આપણે હે દોત પીધા તો જ એમ પેલું નોખવું હતું ને ઠેસર નવું ખાવા તો થાય કે ચોકમણો તો ભર કે સફરજન ખાવા એટલે શું કરવાનું છે ડબ્બામાં રાખ્યું છે ચોકાય એવું કેવો જમાનો આવે દોતે ગીજામ લઈને ભરવું પડે મારા ઈશ્વર કે છે તમ કે આ સાવાનું કારણ એ રહ્યું છે સગનલાલ અત્યારે કળિયુગ ચાલે છે સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે આવડું ટેણ્યું ને એટલે એનો બાપો કે લે બેટા કાર્ટૂન જો અવાજ નહીં બે કે લે બેટા કાર્ટૂન જો છોકરો હોય મોબાઈલ લઈને બેઠો વહુ હોય ફોન લઈને બેઠા હોય ડોશીમાં તાર મોબાઈલ ઉપર બીજું જોતા હોય એટલે આવડી ઉંમર થાય ને એટલે એકલા થઈ જાય ના નાના છોકરાને અમ્મા અહીંયા ઢોકળા ના હાલે અત્યારે તો ભણેલી ગણેલી બાયડીઓ ડોહાબાન ખોસ્યા ને પેલા છોકરાની સાઈડમાં રાખજો ઇન્ફેક્શન થઈ જાય ઇન્ફેક્શન વાળી તારે ઇન્ફેક્શન પેલા તો ઇન્ફેક્શન થતા હે તો એમ કે કાકા બહુ ગંદુ કરે છે કે બહુ બગાડી નાખે એટલે આવી જે ઉંમર છે ને યુવાન છે એને કોસુક સમય બલવાન છે એનો તો એવો છે આપણે તો એનથી ખરાબ આવવાનો એનથી ખરાબ આવવાનો છે 1987 ની અંદર ગુજરાતની અંદર ખાલી 2 જ વૃદ્ધાશ્રમ હતા આજ કોઈ સિટી બાકી નહીં જ્યાં વૃદ્ધાશ્રમ ના હોય મા બાપને પકડી વૃદ્ધાશ્રમમાં મૂકી જાય એના મનોમન કે બાપા મમ્મી હોય રો અને એવા છોકરાને ખરેખર ધિક્કાર છે કે તમે તમારા મા બાપને હાચવીને થતા એમની સેવા ચાકરી નથી કરી આવવાવાળી પેઢી તમારી નથી કરવાની ગેરંટી છે ઘણા એવા કે છે ભણેલા ગણેલા મૂકી દે ડાયરેક્ટ વૃદ્ધાશ્રમમાં મૂકી જો એટલે 2 મિનિટ થાય આપણે રશિયન ખાસો ટાઈમ છે કેટલો ટાઈમ થયો છે હે કોઈ બેહીને મીઠી વાત કરી કોઈ નહીં સભા વાળો એટલે મારો ભગવાન કે છે કે જો મજા ન કરી આલું મારું નામ જરૂર છે શેની ગોળીઓ લો શકો એસિડિટી બીજું પગના દુખાવા નહીં હવે થાકું મટી જાય એસિડિટી મટી જાય બીજું બોલો સભાવાળો મારો ઈશ્વર એવું પૂછે છે કે 3 મહિના પહેલા મને ખબર ના હે પણ મને જેરાન ખબર છે કે 3 વર્ષ પછી આવશે ને તો મારી એક જ વાત આવશે તમે એ જગ્યા કોની આપેલો પ્રશ્ન મળ્યો પ્રજાપતિની ખરી સભાવાળો મારો ભગવાન એવું કહે છે વેળાએ શિયન ભવાની 32 માતા એવું કહું છું તમે રોય તમારું અસલ ગોમ નથી તમે જે જગ્યા રહ્યા છો એ નખોડિયાની જગ્યામાં જઈ ગયા છો તમે જ્યાં અહીંયા રહ્યા છો એ તમારું મોહાળ થાય તમારા ડોહાનું એટલે કુળદેવીઓ 2 લાગી તમારે એક તમારા વાળી લાગી અને એક મોમા વાળું રાખ્યું એમાં લાગી એટલે હું પેલા દાડે માતા બોલી કે ભૂમિ તમારી નહીં આ કે મને ખબર જ નહીં પણ હું માતા બોલી ત્રીજી ભેડિયા દાતા લેખ ના કોળમ કરાની શિવરની પાઘડી લઈ આવતું પુરાવો ના કરી આલું હું મોલની મેલડી વટી દઉં એ મારી મેલડી નું મોલેલું કોયલાનું સગન ભય પડ્યું નહીં તમારા ડોહા મોમાળમાં આવીને વસ્યા મોમાનું નખોજ્યું એ નખોજિયા પેઢીની હોળમી શરીર તમારે હાથે ભયન લાગે છે એવું હું શિયન ભવાની 32 માતા કહું છું એ હાથે ભયમ લાગે અને તમારા પરિવારમાં એક નખોજ્યું ઘર ખરું પાછું સભા વાળો મારો ભગવાન કે છે 3 ડોહાનો પરિવાર છે તો ભાઈને અનેક નખોજ ના જો આ સુજતા સભા વાળો મારો ઈશ્વર કે છે વેળાએ હું શિયન ભવાની 32 માતા કોસુભાઈ
બોલું ન બનાવું મારું નોંધ લેવું નહીં. ઈ ભૂમિની હોળમી સતી ગોગ અને શિગોતર તંડેરની બેઠકાલું મજા 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 ના કરિયાલું મારું નોમ માતાની ગોગો શિગોતર હોળમી સતી તમે આઈને બેઠા એ મોટો પુરાવો નહીં. ઈ તો તમારા બાપાની જગ્યાથી આવી ગયા તમે. આવડો મોટો પુરાવો છે હાથબાનો ઉતારો ગાડ ગોડા ચોથી પડીએ તારા ડોહાનું નામ બદલી જાય, તારા બાપાનું નામ બદલી જાય. આવડો મોટો તો પુરાવો છે. જમીન છે, તમે કોકની જમીનમાં આયા છો, દેવ તમારે લાગે જ છે. પૂજો પૂજો ન કરે રંધો. એનું કારણ છે કે તમે તમારી ભૂમિ બેઠા હોય જે બિહાડવાનો પુરાવો તો હોય. આ તમારા બાપો છે એને આધાર કાર્ડ બતાવવાની જરૂર નહીં કે હું એનો બાપ છું. સભા વાળું વખા પડ્યા એમ કોઈ બાચી નથી રાખ્યું, દવાખાનામાં આવીને કોઈ બાચી નથી રાખ્યું, ધંધા કર્યા એમ બાચી નથી રાખ્યું, મજૂરી કરી એમ બાચી નથી રાખ્યું. ચોય હરખાઈ આવી નહીં આઈ. હાથે હાથ ભાઈઓ છે પણ હાથે હાથે આમ કહેવાય કે એક બાજુ ભારત છે ને એક બાજુ પાકિસ્તાન છે. ભાઈ એ તો તોણી તોણી લાવડ, એ તો કુંભારાનો રિવાજ છે ભાઈ. આપણે એ બાપ દાદા પેઢીથી એડી આવે છે. તોણી ભેળું ના કરો એટલે મજા નો આવે. એમાં પાછું પ્રેમ વધે. રીણે બેઠા હોય પર પકડી લાવો ને 5 જણા એટલે પેલા મોટાઈ થાય. ઓહો મને તો 5 જણા બોલાવાય. એ પાવર આપવો અલગ છે ભાઈ. પણ હોળમી સદી ગોગ અને શિગોતર તમે જે ક્ષેત્ર રાશિઓ છે તમારા મોમાન બાપદાદાનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્રના દેવ છે. ડોશીમાં ચેરેના દેવ છે. આ દેવનું કરશો તો મજા થાય. 6 મહિનાની ટેક મેળો તમારા ઘરમાં મજા થાય. બધી રીતે સારું થાય. લેરપોણી લાડવા છે. દીકરો નહીં દીકરો આવે તો માતા કે તમારે કરવું. બોલો દીકરો છે નહીં છોકરો ખબર પડે. બોલા તમે ના બોલો હું તો તમારો વતરે વતરે ફરેલી માતા છું. એ તમારી નાતવી હોતર નું ડેરું શું તમારે ચેટલે પડ્યું મને માતા રોણ છે લે.